કચ્છ જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાઓ તારીખ 7ના રોજ શરૂ થશે। ખાસ કરીને સરકારી ગ્રાન્ટેડ શાળાઓ 7થી શરૂ થશે અને 23મી તારીખે પરીક્ષાઓ પૂર્ણ થશે। આ દરમિયાન શાળાના પેપર ચકાસવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે। ખાસ કરીને ધોરણ 9માં વિદ્યાર્થીઓને દાખલ કરવા માટે ઝુંબેશ પણ હાથ ધરવામાં આવશે। આગામી પરીક્ષાઓ દરમિયાન શિક્ષણ વિભાગની કામગીરી અંગે ડીઈઓ સંજય પરમારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આપણે 7મી એપ્રિલથી સમગ્ર જિલ્લાના અંદર પરીક્ષા શરૂ થશે। એના અંદર આપણી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકની સરકારી ગ્રાન્ટેડ અને પ્રાઇવેટ આ તમામ શાળાઓ 7 એપ્રિલથી પોતાની પરીક્ષા શરૂ કરશે અને 23 તારીખે આપણી પરીક્ષા પૂર્ણ થશે। 23 તારીખે આપણી પરીક્ષા પૂર્ણ થશે એના પછીના તબક્કાના અંદર એ બાકીના તબક્કાના અંદર પરિણામ તૈયાર કરવાથી માંડી અને એની કામગીરી ચાલશે। એ ઉપરાંત ધોરણ 9ના અંદર જે આપણે નવા વિદ્યાર્થી જે દાખલ થવાના છે એની યાદી અમે એડવાન્સના અંદર દરેક શાળાને આપી દીધી છે। એટલે આ સમયગાળા દરમિયાન ખાસ કરીને જે વિદ્યાર્થીઓને ડોર ટુ ડોર સર્વે કરી અને વાલીઓને મળી અને એ વિદ્યાર્થીઓને ધોરણ 9માં દાખલ કરવા માટે એ ઝુંબેશ કરશે। અને ત્રીજા નંબરના અંદર 12 તારીખના રોજ આપણી જે પરીક્ષા છે આપણી જ્ઞાન સાધનાની એ સંદર્ભે 12 તારીખનું જે પેપર છે એ 21 તારીખે લઈ શકાશે અથવા કમ્પ્યુટરનું પેપર હોવાથી 1 જ કલાકનું પેપર છે 12 તારીખે 8થી 9ના દરમિયાન એ લઈ શકશે અને 23 તારીખે આપણી સમગ્ર પરીક્ષા પૂર્ણ થશે અને સમગ્ર આપણું નવું સત્ર શરૂ થશે એ પહેલાં જે આપણી ભરતીની અત્યારે કાર્યવાહી ચાલુ છે તો લગભગ 530 જેટલા ઉમેદવારોનું વેરિફિકેશન થયું છે। તો એ નવા જે આપણા વેકેશન સમયગાળા દરમિયાન એ નવી ભરતી થશે અને જે નવું સત્ર ખુલશે એના અંદર આપણી તમામ ઘટ પૂર્ણ થશે। ખાસ કરીને જે શિક્ષકોની ટ્રાન્સફર થઈ છે એ પણ આ પરીક્ષાનો જે સમયગાળો પૂર્ણ થશે એના પછી અમને છૂટા કરવાની કાર્યવાહી કરીશું અને નવા શિક્ષકોને હાજર કરવાની કાર્યવાહી થશે।